વેલકમ, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. આપણે જોઈ રહ્યા હતા આપણો ચોથો પાઠ, જેનું નામ છે વલ્લભી વિદ્યાસ્થાનમ, એટલે કે વલ્લભી વિદ્યાસ્થાન. પાઠ અંતર્ગત આપણે જોયું હતું કે આપણા દેશમાં શિક્ષણનું શું મહત્ત્વ હતું, પ્રાચીન સમયમાં શિક્ષણ કેટલું મહત્ત્વનું હતું અને આપણા દેશમાં શિક્ષણનો વ્યાપ કેટલો હતો, વિસ્તાર કેટલો હતો કે વિદેશમાંથી ભણવા માટે, જ્ઞાન મેળવવા, શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ આપણા દેશમાં આવતા હતા. ઘણી બધી નાલંદા છે, તક્ષશિલા છે, એવી મોટી મોટી યુનિવર્સિટીઓ છે, વિદ્યાલયો છે જે આપણા દેશમાં હતી. આ વિશ્વવિદ્યાલયો છે એમાં ભણવા માટે જુદા જુદા દૂર દૂરના દેશમાંથી વિદ્યાર્થીઓ છે એ આવતા હતા. ચીન જેવા દેશો છે, યુરોપના દેશો છે, ત્યાંથી વિદ્યાર્થીઓ આપણા દેશમાં આવતા. આપણું જે જ્ઞાન છે, જુદા જુદા પ્રકારનું, જુદી જુદી વિદ્યાઓ છે, કલાઓ છે, આ દરેકની માહિતીઓ તેઓ મેળવતા. આજે વિપરીત પરિસ્થિતિ છે. આપણા દેશના લોકો આજે જ્ઞાન મેળવવા અને શીખવા માટે વિદેશ જાય છે. શીખીને શું આવે છે? જે આપણું હતું એ જ તે. કેમ કે એ લોકો આપણું બધું લઈ ગયા. આપણી કલા છે, આપણી વિદ્યાઓ છે, એ વિદેશીઓ આવ્યા આપણા દેશમાંથી પોતાના દેશમાં લઈ ગયા. આજે આપણા જ દેશના વિદ્યાર્થી વિદેશમાં જઈ અને એ જ પાછું જ્ઞાન લેવા જાય છે. આપણી પાસે જે પહેલેથી હતું જ તે એ પાછું લેવા ત્યાં જાય છે. એ પરિસ્થિતિ અત્યારની છે. કડવું છે પણ સત્ય છે. પણ આપણે ખુશનસીબ છીએ કે આપણે આપણા જ દેશમાં રહી અને આપણી વિદ્યાઓ મેળવીએ છીએ. અને હું એ આશા પણ કરું છું કે તમારામાંથી જે પણ ઉચ્ચ શિક્ષણ મેળવે, ગમે એટલું જ્ઞાન મેળવે, શિક્ષણ મેળવે, પણ પ્લીઝ ભારતમાં રહીને જ શિક્ષણ મેળવો. કેમકે જે આપણી પાસે છે ને એ ક્યાંય નથી. ભારતના લોકો પાસે જે જ્ઞાન છે, જે માહિતી છે, એ કોઈ પાસે નથી. આપણે જોઈએ છીએ આપણા સ્થાપત્યો છે મોટા મોટા, વિદેશીઓના એન્જિનિયરો પાસે એવું જ્ઞાન, એવી માહિતી નથી જે આપણા દેશના લોકો પાસે છે. આપણે વાત કરતા હતા શિક્ષણ સંસ્થાઓની, કે નાલંદા છે, તક્ષશિલા છે, આવી મોટી મોટી વિશ્વવિદ્યાલયો છે એ આપણા દેશમાં આવેલી હતી. આજે સમય, સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે એના માત્ર અવશેષો જ આપણી પાસે રહ્યા છે, જે આપણા માટે ખૂબ જ દુઃખની અને શર્મની વાત છે, શરમજનક વાત છે કે આપણું એક મનુષ્ય તરીકેનું જે મૂળ છે, જે કેન્દ્ર છે જ્ઞાન, એ જ્ઞાન સંસ્થાઓ, એ વિદ્યા સંસ્થાઓ છે, એનો નાશ છે એ આપણા અંગત સ્વાર્થ માટે કર્યો છે. મગધમાં જેમ તક્ષશિલા છે, નાલંદા વિશ્વવિદ્યાલય આવેલી હતી, એમ ગુજરાતમાં પણ વલ્લભી નામની વિશ્વવિદ્યાલય છે એ પ્રાચીન સમયમાં આવેલી હતી. જે આપણા પાઠમાં એના વિશે થોડીક માહિતી આપી છે કે એનું સ્થળ છે એ ક્યાં છે. તો કે આપણો જે હાલનો આપણે જ્યાં રહીએ છીએ એ ભાવનગર જિલ્લાના નજીકના એક નાના એવા નગર, ઉપનગર વલ્લભીપુર છે, એમાં આ વલ્લભી વિશ્વવિદ્યાલય આવેલી હતી. ત્યાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનું પણ અધ્યયન થતું હતું. એ પણ આ પાઠના આધારે આપણે સમજી શકીએ છીએ. ઈસવીસનની 4મી સદીમાં ભાષ્યકાર સ્કંદ સ્વામી થઈ ગયા. તે ત્યાં રહેતા હતા અને જુદા જુદા ગ્રંથોનું અધ્યાપન કરાવતા હતા. અહીં 18 વિદ્યાઓ છે એનું શિક્ષણ છે આપવામાં આવતું હતું. આ 18 વિદ્યાઓ છે એમાં આપણને આપ્યું છે કે ભાઈ જુદા જુદા વેદો છે, વેદાંગો છે, પુરાણો, ન્યાય, મીમાંસા, એ બધાયનું જ્ઞાન છે એ આપવામાં આવતું હતું. સાથે એમ પણ કહ્યું છે કે ભાઈ મહાવીર સ્વામી છે જૈન ધર્મના, તો એ મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો હતો એ આગમ નામે પ્રસિદ્ધ થયો અને 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં એ
સચવાયેલો પાંચસો વર્ષ સુધી એ આગમ ગ્રંથ છે એ મૌખિક પરંપરામાં સચવાયેલો રહ્યો. ત્યારબાદ નાગાર્જુન નામના એક અધ્યક્ષની પ્રમુખતા હેઠળ, એની અધ્યક્ષતામાં જૈન સાધુઓની સમિતિ મળી અને આ સમિતિમાં એ આગમ ગ્રંથ છે જે મૌખિક ચાલતો હતો એને એક ગ્રંથ, એક પુસ્તક બનાવવાનો પ્રસ્તાવ છે રજૂ કરવામાં આવ્યો. અને ત્યારબાદ એ આગમ ગ્રંથ છે એને લેખબદ્ધ કરવામાં આવ્યો, લખાણ કરવામાં આવ્યો, ગ્રંથ બનાવવામાં આવ્યો અને વલ્ભી વાચના નામે પ્રખ્યાત થયો. આજે યુનિવર્સિટીઓ છે, વિશ્વવિદ્યાલયો છે, ત્યાં એવી પરંપરાઓ હતી કે ભાઈ વિદ્યાર્થી તરીકે જે ત્યાં આવે છે તો એને પ્રવેશ કઈ રીતે મળતો, તો કે એમની એક પરીક્ષા લેવામાં આવતી, પ્રવેશ પરીક્ષા, જેને આપણે એન્ટ્રાન્સ એક્ઝામ કહીએ છીએ. તો એ પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી અને એમાં જે વિદ્યાર્થી પાસ થાય એ વિદ્યાર્થીને ત્યાં શિક્ષણ માટે સ્થાન મળતું હતું. વલ્ભીમાં મૈત્રકો છે એમની એ પાટનગર હતું, તો મૈત્રકોની એવી વ્યવસ્થા હતી કે જે શિક્ષણ મેળવે, જેનું શિક્ષણ પૂરું થાય ત્યારબાદ એ બધા વિદ્યાર્થીઓને એક વાદ સભા યોજવામાં આવે, ચર્ચા સભા. તો એ ચર્ચા સભામાં, એ વાદ સભામાં જુદા જુદા શાસ્ત્રો છે એ શાસ્ત્રોની ચર્ચા કરવામાં આવે. બધા વિદ્યાર્થીઓ પોતાના મત છે, મતાંતરો, પોતાના વિચારો છે એ રજૂ કરે અને જે આ વાદ સભામાં જીતે એ દરેકને રાજા જમીન છે એ આપતા હતા. કોઈ કોઈ વિદ્યાર્થીઓના નામ છે એ વિદ્યાલયના દરવાજા ઉપર, પથ્થર ઉપર પણ કંડારવામાં આવતા કે વર્ષો સુધી એનું નામ છે ત્યાં રહેતું. તો આવી છે એ વ્યવસ્થા આ વિશ્વવિદ્યાલયો છે, યુનિવર્સિટીઓ છે એમાં જોવા મળતી હતી, જે વલ્ભીમાં પણ જોવા મળતી હતી. એટલે શત્રુઓના આક્રમણ અને કુદરતી પરિસ્થિતિઓને લઈને વલ્ભી છે એ નાશ પામી, પણ એના અસ્તિત્વના, એના જે અવશેષો છે એ હાલ પણ એ કેટલી મહાન અને મોટી હતી એ દર્શાવે છે. એનું ભવ્ય સ્થાન છે એના અવશેષોને આધારે જાણી શકાય છે. તો પ્રાચીન સમયમાં વલ્ભી છે એ વિદ્યા કેન્દ્ર હતું, ઇતિહાસમાં છે અને આજે પણ એ રહેશે જ. તો પાઠના આધારે આપણે આ વલ્ભી વિશ્વવિદ્યાલય વિશે થોડીક માહિતી મેળવી. આજના લેક્ચરમાં આપણે જોઈએ એના શબ્દાર્થ. શરૂ કરીએ. સંપ્રતિ, હાલ, અત્યારે. વિશ્વવિદ્યાલયા, વિશ્વવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયો અથવા તો યુનિવર્સિટીઓ પણ એને યુનિવર્સિટી એમ પણ કહી શકાય છે. તેષુ, તે બધામાં, કેચન, કેટલાક, એતાદૃશાઃ, આવા, અધ્યયનાર્થમ, અધ્યયન માટે, પ્રાપ્ય, મેળવીને, સ્વ આત્મનમ, પોતાની જાતને, પૂરા કાલે, જૂના જમાનામાં એટલે કે પહેલાંના સમયમાં, સમાગત્ય, આવીને, લબ્ધવા, મેળવીને, એષુ એકતમઃ, આ બધામાં એક, તથૈવ, તે જ પ્રમાણે, આગચ્છન્તિ સ્મ, આવતા હતા. આગચ્છન્તિ તો અંતિ શબ્દ છે પ્રત્યય, એ આપણે જોઈએ છીએ કે વર્તમાન કાળનો છે, પણ સ્મ છે એટલે ભૂતકાળ, આવતા હતા. સ્મ પ્રયોગની વાક્ય રચના છે ભૂલવાની નથી. અદ્યત્વે, અત્યારે, હાલ. અસ્મદીયે એટલે આપણા, વર્તમાને, અત્યારના. ભાવનગરે, ભાવનગર. જનપદે એટલે જિલ્લામાં, જિલ્લા શબ્દ માટે સંસ્કૃતમાં જનપદ શબ્દ વપરાય છે. ઉપનગરમ, ઉપનગર, પરુ અથવા નાનું નગર. મુખ્ય નગર આપણે ભાવનગર, એના બાજુમાં આવેલા જે નાના નાના જે નગર છે
આમ ગ્રામ્ય વિસ્તાર અને આમ સિટી જેવું, શહેર જેવું, એટલે એને નાનું નગર કહેવામાં આવે છે. ઉપનગર એટલે નાનું નગર. તત્રેવ ત્યાં જ. વસ્તુ તસ્તુ ખરેખર. પ્રાચીન કાલાદેવ પ્રાચીન કાળથી જ. પૂર્વમ અગાઉ, પહેલાં. અષ્ટાદશ વિદ્યાનામ 18 પ્રકારની વિદ્યાઓનું. એતાસુ વિદ્યાસુ આ વિદ્યાઓમાં. ચત્વારો વેદાઃ 4 વેદો. આ જે 18 વિદ્યાઓ છે એ 18 વિદ્યાઓ આપણે અહીંયા વિસ્તારપૂર્વક આપણે જોઈએ તો એમાં 4 વેદો હતા. કયા 4 વેદો? તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ મુખ્ય 4 વેદોનું શિક્ષણ આપવામાં આવતું હતું. ષટ વેદાંગાની એટલે 6 વેદાંગો. વેદ જે 4 છે એ 4 વેદના અંગો, એમાંથી એનું સર્જન થયું છે એટલે એને વેદના અંગો કહેવામાં આવે છે. આ 6 વેદાંગો કયા છે? તો કે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદ અને જ્યોતિષ. તો આ 6 વેદાંગો છે એનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું. પુરાણમ એટલે પુરાણ ગ્રંથો. કુલ 18 પુરાણો છે જે મહર્ષિ વ્યાસ છે એમણે લખેલા છે. મહર્ષિ વેદ વ્યાસ જેમણે મહાભારત ગ્રંથની રચના કરી છે અને એ જ મહર્ષિ વેદ વ્યાસ છે એમણે આ 18 પુરાણોની રચના કરી છે. ન્યાયશાસ્ત્ર. ન્યાય હોય એટલે કે ન્યાયશાસ્ત્ર. ન્યાયશાસ્ત્ર છે જે આપણે કોર્ટ કચેરીનું છે તો એ ન્યાયશાસ્ત્ર પણ ત્યાં ભણાવવામાં આવતું હતું. મીમાંસા એટલે મીમાંસા દર્શન. મીમાંસા દર્શન છે એ તત્વજ્ઞાનનો ગ્રંથ છે, એની શાખા છે કે ભાઈ તત્વ એટલે શું? દરેક વસ્તુ, કણ, અણુ, પરમાણુ, તો એ દરેકે દરેક તત્વ છે એ તત્વનું સર્જન ક્યાંથી થયું, કેવી રીતે થયું, શું છે, એ દરેકે દરેકની જે માહિતી છે એને મીમાંસા દર્શન કહેવામાં આવે છે. ત્યારબાદ સ્મૃતિ ગ્રંથ એટલે સ્મૃતિ ગ્રંથો. કોઈ વ્યક્તિ છે એણે જ્ઞાન છે અથવા તો માહિતી છે એ બીજા વ્યક્તિને કીધી, ગુરુએ શિષ્યને કીધું, એ શિષ્યોએ એમના શિષ્યને કીધું. તો આવી રીતે જે મૌખિક રીતે યાદ કરીને કહેવામાં આવે છે એને સ્મૃતિ ગ્રંથો કહેવામાં આવે છે. આયુર્વેદ એટલે વેદક શાસ્ત્ર. આયુર્વેદ, અત્યારે આયુર્વેદની ઘણી બધી આવશ્યકતા રહે છે કેમ કે આયુર્વેદમાં જે જ્ઞાન છે એ અઢળક જ્ઞાન છે. આપણે આગળ પણ સંસ્કૃતની જે વિશેષતાઓ છે એમાં પણ જોઈશું. ચરક સંહિતા, આપણા ચરકનો પાઠ છે આગળ આવે છે તો એમાં પણ આયુર્વેદનું મહત્ત્વ છે દર્શાવ્યું છે. અને ખરેખર આયુર્વેદની અંદર જે બધી દવાઓ દર્શાવી છે એ આપણા ઘરમાં જ છે, આપણને સરળતાથી મળે છે અને એ દરેક રોગ સામે આપણને રક્ષણ આપવા માટે ખૂબ મહત્ત્વની છે અને એની કોઈ આડઅસર પણ થતી નથી. આયુર્વેદ છે ખૂબ વિશાળ છે અને એમાં આયુર્વેદની એટલે કે બધી ઔષધિઓ છે એનો પણ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવે છે. તો એ આયુર્વેદનું જ્ઞાન પણ અહીંયા આપવામાં આવતું હતું. ધનુર્વેદ એટલે કે ધનુર્વિદ્યા. ધનુર્વિદ્યા એટલે કે બાણ વિદ્યા. જે શસ્ત્રશાસ્ત્ર જેને શીખવું હોય, શસ્ત્ર હથિયાર દ્વારા યુદ્ધ કળા જેને શીખવી હોય તો એ યુદ્ધ કલા પણ શીખવવામાં આવતી હતી. ગંધર્વ વેદ સંગીત શાસ્ત્ર. ગંધર્વ વેદ છે એ સંગીતનો ગ્રંથ છે. જેમ સામવેદ પણ સંગીતનો ગ્રંથ છે તો સામવેદમાં અને ગંધર્વ વેદમાં સંગીતનું જ્ઞાન છે, સંગીતની માહિતી છે એ વિસ્તારપૂર્વક આપેલી છે. અર્થવેદાઃ અર્થ સંબંધી વેદો. અર્થ ધન, પૈસા. તો કઈ રીતે ધન કમાવવું, વેપાર રોજગાર છે, વાણિજ્ય છે એની માહિતી છે એ આ અર્થ સંબંધી જે વેદો છે, અર્થવેદો છે એમાંથી મેળવી શકાતી. તો આપણે જોઈએ છીએ કે અહીંયા દરેકે દરેક પ્રકારનું જ્ઞાન છે આવી ગયું. પુસ્તકનું જ્ઞાન છે, રાજનીતિનું જ્ઞાન છે,
દવાનું જ્ઞાન છે, શસ્ત્રનું જ્ઞાન છે, શાસ્ત્રનું છે, સંગીતનું છે, ધન સંપત્તિ પૈસા કઈ રીતે કમાવા એનું પણ. એટલે ટૂંકમાં જોઈએ તો સાયન્સ પણ આવી ગયું, આર્ટ્સ પણ આવી ગયું ને કોમર્સ પણ આવી ગયું. તમે જો સહેજ ઊંડાણપૂર્વક આ બધા ગ્રંથો વિશે માહિતી મેળવો તો તરત ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે જેમ અત્યારે સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અલગ અલગ શાખાઓ છે, પણ પ્રાચીન સમયમાં દરેક પ્રકારનું જ્ઞાન એક સાથે આપવામાં આવતું હતું. આ જે વિદ્યાર્થી છે એ દવાઓ વિશે, ઔષધિઓ વિશે શીખે તો એ સાયન્સ ભણી લીધું. બપોરે એ અર્થ સંબંધી અર્થવેદ ભણે, ધન કમાવાનું વાણિજ્ય શીખે તો એ કોમર્સ ભણી લે. સાંજે સંગીત વિદ્યા મેળવે તો એણે આર્ટ્સ પણ કરી લીધું. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આવી રીતે આ જે ગ્રંથો છે એ ગ્રંથોમાં દરેક શાખાનું જ્ઞાન છે એ એક સાથે વિદ્યાર્થી મેળવી શકતો હતો. આપણે આજે ભણવું હોય તો આપણે 11માં 10 પૂરું થાય પછી 11માં નક્કી કરવાનું કે આર્ટ્સ લેવું છે, કોમર્સ લેવું છે કે સાયન્સ લેવું છે. પપ્પા ફી ભરી શકશે તો હું શું કરું, સાયન્સ કરું, ના મારે CA કરવું છે તો હું કોમર્સ કરું. આપણે તો ભાઈ ખાલી વાંચીને પરીક્ષા દેવાની છે એટલે હું તો આર્ટ્સમાં જ જઈશ. બરાબર, આવું આપણે સાંભળીએ છીએ. એટલે આપણે અલગ અલગ શાખામાં એડમિશન લેવું પડે છે અને ભણી શકીએ. જ્યારે પ્રાચીન સમયમાં આખું આયોજન છે, જે વ્યવસ્થા જે છે એ એવા પ્રકારની હતી કે વિદ્યાર્થી દરેક શાખાનું જ્ઞાન છે એ એક સાથે મેળવી શકતો હતો. આપણી અત્યારની શિક્ષણ વ્યવસ્થા બદલાતી જાય છે એટલે મર્યાદાઓને કારણે આપણે આવું કરી શકતા નથી, જે આપણા માટે ખૂબ દુઃખની વાત છે એમ કહીએ તો પણ ચાલે. આગળ શબ્દાર્થમાં સમાવિષ્ટા સમાયેલા બૌદ્ધ દર્શનસ્ય, બૌદ્ધ તત્વજ્ઞાનનું એટલે જૈન દર્શનસ્ય, જૈન તત્વદર્શનનું. બૌદ્ધ દર્શન, જૈન દર્શન છે, તત્વજ્ઞાન મેં વાત કરી એમ કે ભાઈ અણુ, પરમાણુ, કણ એ દરેકના તત્વથી લઈને એના વ્યાપ સુધીની માહિતી છે એને તત્વદર્શન કે મીમાંસા દર્શન કહે છે. તો ભાઈ બૌદ્ધ ધર્મ છે કે જૈન ધર્મ છે એની ઉત્પત્તિ ક્યાંથી થઈ, કેવી રીતે થઈ, એનો વ્યાપ ક્યાં વધ્યો, તો એને જૈન કે બૌદ્ધ તત્વદર્શનનું જ્ઞાન પણ કહેવામાં આવે છે. એ ધર્મોનું જ્ઞાન પણ ત્યાં આપવામાં આવતું હતું. સજ્જાતમ થયું. ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દ્યામ, ઈસવીસનની 4થી સદીમાં. ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્ત. આપણે સૌ ઈસુ વિશે જાણીએ છીએ તો ઈસુના જન્મથી જે સાલવારી શરૂ કરવામાં આવી એને ઈસવીસન કહેવામાં આવે છે. તો એ ઈસવીસનની 4થી સદીમાં. ભાષ્યકાર, ભાષ્યના રચયિતા. એક અર્થમાં ભાષ્ય એટલે કહેવું એ પણ થાય છે. તો કોઈ ગ્રંથ છે જેમ કે ઋગ્વેદ છે તો ઋગ્વેદ ઉપર એ સ્કંદ સ્વામીએ પોતાનું ભાષ્ય રજૂ કર્યું, પોતાના વિચાર રજૂ કર્યા એટલે એને ભાષ્યકાર તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્તકાલે, ગુપ્ત વંશના સમયમાં જે અલગ અલગ બધા વંશજો આવ્યા, મૈત્રકો, ગુપ્ત વંશો, સોલંકી રાજાઓ છે, મુઘલો છે, એવી રીતે. શતાબ્દ્યામ એવ, સદીમાં જ. સુરીહી વિદ્વાન. સુરી શબ્દ છે એ વિદ્વાનના અર્થમાં છે એ વપરાય છે. વિદ્યા વ્યાસંગમ એટલે વિદ્યા અભ્યાસ. સ્થિરમતી, ગુણમતી જેવા વિદ્વાનો છે એ ત્યાં વિદ્યા અભ્યાસ કરતા હતા. કુર્વંતી સ્મ, કરતા હતા. પ્રચલતી સ્મ, ચાલતું હતું. યથારુચિ, રસરુચિ પ્રમાણે. યથામતિ, બુદ્ધિ પ્રમાણે. પ્રવેશાર્થમ અત્ર, પ્રવેશ માટે અહીં. તામ ઉત્તીર્ય, તેમાં ઉત્તીર્ણ થઈને એટલે એમાં જે પાસ થાય તેને. મૈત્રકાણામ, મૈત્રક રાજાઓનું. સમાપત્ય અનંતરમ, સમાપ્તિ પછી. વાદ સભાયામ એટલે ચર્ચા સભામાં. શાસ્ત્રાર્થ, શાસ્ત્રોના અર્થની ચર્ચા. શાસ્ત્રાર્થ છે, અભ્યાસ પૂરો થાય પછી શાસ્ત્રાર્થ કરવામાં આવતો, એને શાસ્ત્રોના અર્થ વિશે ચર્ચા કરવામાં આવતી કે ભાઈ આ શાસ્ત્ર છે, તમે એમાંથી શું ભણ્યા છો, શું કામ ભણ્યા છે, એનું મહત્ત્વ શું છે. તો ખરેખર
એ જ્ઞાન છે એ કેટલા અંશે ઉપયોગી છે એના વિશે ચર્ચા કરવામાં આવતી. વિભિન્ન નામ જુદા જુદા. વિમર્શ વિચાર ચિંતન. અનેકસ્મે અનેકને પારિતોષિક રૂપેણ ઉપહાર તરીકે ઉટંકિતાની કોતરાયેલા પ્રાયઃ લગભગ ભગવતઃ મહાવીરસ્ય ભગવાન મહાવીરનો પ્રદત્ત આપેલો આગમ નામના આગમ નામથી. આગમ ગ્રંથ છે આપણે વાત કરીએ એમ કે મહાવીર સ્વામીએ ઉપદેશ આપ્યો હતો તે આગમ નામે પ્રસિદ્ધ છે અને જૈન ધર્મનો ધર્મ ગ્રંથ છે. વર્ષ 500 500 વર્ષો સુધી શ્રૂયતે સંભળાય છે. વિદુષઃ વિદ્વાન અધ્યક્ષતાયામ અધ્યક્ષતામાં અથવા તો ના પ્રમુખ પદે સમિતિ સભા મિલિતા મળી હતી. લેખબદ્ધા વાણી લખાણથી બદ્ધ વાણી. આગમ ગ્રંથ છે એને લખવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને લેખિત સ્વરૂપેનો ગ્રંથ બનાવવામાં આવ્યો. પ્રાચીનેષુ વિદ્યા કેન્દ્રેષુ પ્રાચીન વિદ્યાધામોમાં. આજના લેક્ચરનું આપણું હોમવર્ક એક્સરસાઇઝ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2 સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. કુલ 5 પ્રશ્ન છે સંસ્કૃત અને એના 5 આન્સર છે લખવાના છે. ફેરબુક આપણે કરવાની છે. ફેરબુકમાં પણ સંસ્કૃત અને ગુજરાતી સવાલ જવાબ અને ટૂંકનોંધ છે એ લખવાની છે. અને હોમવર્કમાં આજના હોમવર્કમાં જે આપું છું તે હોમવર્ક બુકમાં પણ લખવાનું રહેશે. એટલે ટોટલ 2 વાર થશે, એકવાર ફેરબુકમાં અને એકવાર હોમવર્ક બુકમાં. 5 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, પ્રાચીન કાલાત વલ્ભી કસ્ય કેન્દ્રમ આસીત. હું એકવાર આન્સર છે તમને સાથે બોલી દઉં છું, બરાબર. પ્રાચીન કાલાત વલ્ભી અધ્યાપનસ્ય કેન્દ્રમ આસીત. બીજો પ્રશ્ન, વેદાંગાની કતિ સંતિ. વેદાંગાની ષટ સંતિ. આગળનો પ્રશ્ન, શ્રીમલ્લવાદી સુરીઃ કઃ આસીત. શ્રીમલ્લવાદી સુરીઃ જૈન આચાર્યઃ આસીત. ભગવતઃ મહાવીરસ્ય જન્મ કદા અભવત. ભગવતઃ મહાવીરસ્ય જન્મ ખ્રિસ્તાત પૂર્વઃ પ્રાયઃ 5મ્યાં શતાબ્દ્યાम् અભવત. છેલ્લો ક્વેશ્ચન, જૈન સાધૂનાં સમિતો કસ્ય લેખનસ્ય પ્રસ્તાવઃ અભવત. જૈન સાધૂનાં સમિતો આગમ ગ્રંથાનાં લેખનસ્ય પ્રસ્તાવઃ અભવત. એકદમ નાનકડા એવા પ્રશ્ન છે અને સાથે એના જવાબ તમારે લખવાના રહેશે. એ જ સાથે પ્રશ્ન નંબર 8 ગુજરાતીમાં ઉત્તર લખો. એમાં 4 જ પ્રશ્ન છે. વલ્ભીમાં કઈ 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું? તો કે ભાઈ એમાં તમે હવે તો પાઠને આધારે લખી જ શકો છો કે ભાઈ 4 વેદો છે, 6 વેદાંગ, પુરાણ, ન્યાય, મીમાંસા, દર્શન, સ્મૃતિ ગ્રંથ, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર અને 4 ઉપવેદ વગેરેનો અભ્યાસ છે કે પઠન પાઠન થતું હતું. વેદો અને ઉપવેદો કેટલા છે? તો વેદો 4 છે. આપણે શબ્દાર્થમાં જોયું, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઉપવેદો પણ 4 છે, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અર્થવેદ. મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો કે મૈત્રકોના શાસન દરમિયાન અધ્યયન પૂર્ણ થાય પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરોનું ખંડન મંડન પૂર્વક ચિંતન થતું અને તેમાં જે વિજેતા બને તેને રાજા ઉપહાર તરીકે, ભેટ તરીકે જમીન આપતા.
વલ્ભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તો કે વલ્ભીમાં ઈસવીસનની 4th સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી થઈ ગયા. પછી બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી અને જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સુરી થઈ ગયા. તો આવી રીતે તમારે હોમવર્ક અને ફેરબુકમાં સંસ્કૃત અને ગુજરાતી ક્વેશ્ચન આન્સર છે એ લખવાના રહેશે. તો આપણે આજના લેક્ચરમાં રાખીએ આટલું જ તે. ફરી આગળના લેક્ચરમાં મળશું ત્યારે જોઈશું આપણા પાઠ 4 વલ્ભી વિદ્યાસ્થાનમના ભાષાંતર. ફરી મળીએ આગળના લેક્ચરમાં. થેન્ક યુ.